એક તરફ હવામાન વિભાગનું કહેવું છે કે 7 દિવસ સુધી છૂટાછવાયો વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે વરસાદ માટે તૈયાર રહેજો, કારણ કે આંધી વંટોળ સાથે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસવાનો છે। ગુજરાતમાં આંધી વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે 28 મેથી ફરીથી આંધી વંટોળ સાથે વરસાદ જે છે તે વરસી શકે છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં પલટો પણ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ફરી એક વખત ગુજરાતમાં વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા તો વાવાઝોડાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે છે, સીધી જ વાત એમની સાથે કરીએ। કાકા, ગુજરાતમાં ફરીથી વરસાદ આવે, કયા કારણોસર વરસાદ રહેવાનો છે, કયા ભાગોને પ્રભાવિત કરશે? ગુજરાતમાં જોવા જઈએ તો લગભગ વાવાઝોડાની શક્યતા દક્ષિણ પશ્ચિમના પવનનો પાછા ઠેલતા વાવાઝોડાની શક્યતા ઘટી ગઈ છે। આમ છતાં સમુદ્ર રફ બનશે અને ભયસૂચક સિગ્નલો લાગી જવાની શક્યતા રહેશે। લગભગ લક્ષદ્વીપના ઉપરના ભાગોમાં ભારે ઝંઝાવાતી પવન સાથે સમુદ્રનું ઉત્પીડન થશે, ત્યારબાદ વલસાડના ભાગમાં વરસાદ થશે અને 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા છે। જરૂર, એટલે નક્ષત્ર પ્રમાણે જો જોઈએ તો આ વરસાદ યોગ્ય નથી, ઘણા પાકોને પણ નુકસાન થઈ શકે છે। જો કે હવે ચોમાસું ગુજરાતમાં વહેલું બેસવાનું છે, તે પહેલાથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અત્યારથી જ વરસાદી માહોલ, તો કેટલાક વિસ્તારમાં વરસાદનું સંકટ યથાવત રહેવાનું છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।